હું પોતે આજે છેલ્લા 30 વર્ષથી આ કોંગ્રેસ પક્ષને જોયેલો છું। પૂર્વ પ્રદેશ મંત્રીનો હોદ્દો લઈ ચૂક્યો છું। મારા જ ઘરનાનું વોર્ડ નંબર 7 માંથી શહેર પ્રમુખના કહેવાથી વોર્ડ નંબર 7 માં ફોર્મ ભરેલું હતું, પણ ન કારણે શું કરવા મારા ઘરનાનું નામ રદ કરવામાં આવ્યું છે એ મને ઠેર સુધી જાણવામાં નથી આવ્યું। પણ મને ખબર પડી છે કે ભાઈ વોર્ડ નંબર 7 માંથી બીજા ઉમેદવારોને ઉભા તાત્કાલિક શનિવારે બપોરે 2:30 વાગે એનું ફોર્મ ભરવામાં આવ્યું અને એના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું। મને એમ કહેવામાં આવ્યું તમારા ફોર્મમાં 36 છે, જો મારા ફોર્મમાં 36 રહી ગઈ હોય તો શુક્રવારે જ્યારે મેં ફોર્મ ભર્યું મારા ઘરનાનું કોંગ્રેસ પક્ષમાં વોર્ડ નંબર 7 માંથી, તો ચૂંટણી પંચ ફોર્મ સ્વીકારે નહીં તો ત્યારે એમ કીધું તમે કાલે દેવા આવજો। ચૂંટણી પંચે મારા ઘરનાનું ફોર્મ સ્વીકારી લીધું છે। મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, જે માગે કે ઘટતું નથી, જ્યાં હું કહું છું ભાઈ ઘટતું હોય તો કેવું હજી પૂરું કરી દઉં, બરોબર। હવે પક્ષે મારી ઘરનાની ટિકિટ કાપી છે। વોર્ડ પ્રમુખ કોણ છે એ વોર્ડના ઘરમાં કાર્યકરો ને વોર્ડના જે ઉમેદવાર મતદારો છે એને ખબર નથી કે વોર્ડ નંબર 7 ના પ્રમુખ કોણ છે। મારી માંગણી એક જ છે કે હું પક્ષમાંથી રાજીનામું આપું। જો આવી રીતના મારી સાથે થયું હોય વણંદ સમાજમાંથી, હું એક જ કોંગ્રેસમાં છું, પાર્ટીમાં છું, બાકી વણંદ સમાજ નથી। લોકોને જેમ એમાં લોકોને જે મતદાન કરવું હોય કરે, એમાં હું કઈ નહીં કહી શકું। અમને 2-3 દિવસ પહેલા જાણ કરી હતી તમારું નામ આવી ગયું છે, છાપામાં આવી ગયું, અને છેલ્લી ઘડીએ 2 કલાક પહેલા 7 નંબરના વોર્ડમાં કોંગ્રેસ, હવે એ લોકોને શું કારણ એ કઈ ખબર નથી। અમને બપોરે ઓફિસે ગયા ને ત્યારે ના પાડવામાં આવી કે બસ હવે તમે આ હંકેલી લો। ત્યાં જે હશે ભાઈ એને કીધું હશે, કોઈક રામનાથપરાના બેન છે હંસાબેન, બસ મારી કઈ માંગ નથી। હવે અમારે કોઈમાં કઈ રહેવું નથી અને આપણે કઈ કોઈ જોડવાનું કરવું નથી। અમને ધમકી ભર્યા ફોને આવેલા છે, એ કોઈ નામ નથી પણ રાતે 1:30 વાગે આવ્યો કે તમે પાછું ખેંચી લો, નહીં તો નહીં મજા આવે। એ કોઈ બુથમાં તમારું વોટ નહીં પડવા દો કે મારી ગેરંટી છે। હવે કોને કરે એ ખબર નથી, આપણે જો કોઈને બદનામ નથી કરતા, પણ જે હોય એ લોકો જાણે, બાકી આ રીતના પક્ષમાંથી ફોન આવેલો છે।